નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘણા બધા ઉમેદવારો એએમસી સહાયક જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે। તે ઉમેદવારોને પરીક્ષાને લઈને ચિંતિત છે અને તે પરીક્ષા ક્યારે યોજાઈ શકે છે તેને લઈને વારંવાર પૂછતા હોય છે। તો તે ઉમેદવાર મિત્રો માટે આપણે એક જાણકારી જોઈશું અને જણાવીશું કે તમારી પરીક્ષાની જાહેરાત શું કરવામાં આવી છે। તે પહેલાં મિત્રો, તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુને આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો। તો મિત્રો, આ જે જાણકારી આપવામાં આવી છે તે યુવરાજસિંહ જાડેજા સર અને જે દીપકભાઈ રજની સાહેબ જે સરકારીને ભરતીને લઈને જે જાણકારી આપતા હોય છે તેના દ્વારા ટ્વીટ મારફતે જાણકારી આપવામાં આવી છે અને તે આપણે અહીંયા જોઈશું અને જોઈએ તો આ જે સહાયક જુનિયર ક્લાર્કની જે પરીક્ષા છે તે ક્યારે યોજાઈ શકે છે। સૌપ્રથમ તો જાણીએ તો જે દીપકભાઈ રજની સાહેબ જે જણાવ્યું છે તે પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા નવેમ્બરમાં લેવાશે। તો મિત્રો, જે જુનિયર ક્લાર્કની પરીક્ષા છે તે નવેમ્બરમાં લેવાશે। ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ અને ટેકનિકલ સુપરવાઇઝર સિવિલના નિમણૂક પત્ર ચાલુ માસના અંતમાં અપાશે। ફાયરમેનની પરીક્ષા ઓક્ટોબરમાં થાય તેવી સંભાવના છે। તો મિત્રો, જે પણ સંકોચતા છે તે આપણે દીપકભાઈ રાજણી સાહેબે કહ્યું છે કે જે પરીક્ષા છે એ નવેમ્બરમાં યોજાશે અને ટેકનિકલ સુપરવાઇઝરના જે પરીક્ષા લેવાઈ હતી તેમનું નિમણૂક પત્ર આ મહિનામાં આપવામાં આવશે અને ફાયરમેનની પરીક્ષા છે તે ઓક્ટોબર મહિનામાં યોજાવાની છે। ત્યારબાદ જે યુવરાજસિંહ જાડેજા સાહેબે જે જણાવ્યું છે તે પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો એએમસી જુનિયર ક્લાર્કની પરીક્ષા ઓક્ટોબર માસમાં લેવાની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી હતી, પરંતુ ઓક્ટોબર માસમાં વધુ કામમાં ભારણ વચ્ચે જુનિયરની પરીક્ષામાં મેન પાવરની જરૂરિયાત હોય છે તથા ઓક્ટોબર માસ જીપીએસસીના વિવિધ સંવર્ગોની પરીક્ષા હોય। ઉમેદવારો દ્વારા રજૂઆત પણ થઈને અંતિમ ઘડીએ ઓક્ટોબર માસમાં ફાયરમેનની પરીક્ષાનું આયોજન કરવાનું જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, પહેલાં જે ચર્ચા થતી હતી એ જુનિયર ક્લાર્કની પરીક્ષા ઓક્ટોબરમાં લેવાની હતી, પણ જે જીપીએસસીની પરીક્ષા છે અને ઉમેદવારોએ જે આવેદન કર્યા છે, વિનંતી કરી છે તે પ્રમાણે જીપીએસસીની પરીક્ષાના લીધે જે ઓક્ટોબરમાં જે પરીક્ષા લેવાની હતી સહાયક જુનિયર ક્લાર્કની તે હવે પછી નવેમ્બરમાં લેવાનું વિચાર્યું છે અને જે ઓક્ટોબરમાં જે યોજાશે પરીક્ષા એ ફાયરમેનની પરીક્ષા યોજાશે, જેથી હવે એએમસી દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા નવેમ્બર માસના લેવાનું પ્રાથમિક આયોજન થઈ રહ્યું છે। તો મિત્રો, તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો।